નમસ્કાર. આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે જમીન પર બેસવું, ખરું ને? પણ શું ક્યારેક એવું બન્યું છે કે ત્યાંથી ઊભા થવું એક પડકાર જેવું લાગ્યું હોય? તો આજે આપણે આ જ સામાન્ય લાગતી પણ ખૂબ જ મહત્વની સમસ્યા અને તેના ઉકેલો વિશે ઊંડાણમાં વાત કરવાના છીએ. આ એક એવો સવાલ છે જેની સાથે ઘણા લોકો પોતાને જોડી શકશે. સુખાસનમાં કે પલાંઠી વાળીને આરામથી બેઠા હોઈએ અને પછી ઊભા થવા જઈએ ત્યારે તકલીફ પડે. જો આ અનુભવ જાણીતો લાગતો હોય તો આ ચર્ચા ચોક્કસપણે કામ લાગશે. આના સંકેતો કેવા હોય? જેમ કે ઊભા થવા માટે હાથનો ટેકો લેવું પડે, ઘૂંટણ કે થાપાના ભાગમાં દુખાવો કે કળતર જેવું થાય, અથવા તો ઊભા થતી વખતે અચાનક બેલેન્સ જતું રહે. આ બધા સંકેતો એવું દર્શાવે છે કે શરીરના અમુક સ્નાયુઓ અને સાંધાઓ થોડું ધ્યાન માંગી રહ્યા છે. તો ચાલો આના મૂળ કારણ સુધી પહોંચીએ. મોટાભાગે એવું માનવામાં આવે છે કે આ તો બસ ઉંમરની અસર છે, પણ ના, એવું બિલકુલ નથી. તેની પાછળ કેટલાક ચોક્કસ શારીરિક કારણો જવાબદાર છે, અને સારી વાત એ છે કે એને સમજીને સુધારી પણ શકાય છે. તો પહેલું અને સૌથી મુખ્ય કારણ છે સાથળના સ્નાયુઓ, એટલે કે ક્વોડ્રિસેપ્સની નબળાઈ. આ સ્નાયુઓનું મુખ્ય કામ ઘૂંટણને સીધા કરવાનું છે. હવે જો એ જ મજબૂત ન હોય તો ઊભા થતી વખતે બધો જ ભાર ઘૂંટણ પર આવે છે અને તકલીફ શરૂ થાય છે. બીજું કારણ છે થાપાના સ્નાયુઓ, જેને આપણે ગ્લુટ્સ કહીએ છીએ. વિચારો, જમીન પરથી શરીરને ઉપર ઉઠાવવાની જે મુખ્ય તાકાત છે એ આ જ સ્નાયુમાંથી આવે છે. એટલે જો એ નબળા હોય તો ઊભા થવાની ક્રિયા આપોઆપ અઘરી બની જાય છે. હવે એક એવું કારણ જેની પર લોકોનું ધ્યાન ઓછું જાય છે એ છે પગની ઘૂંટીની જકડન. જો ઘૂંટીમાં પૂરતી લવચિકતા ન હોય તો ઊભા થતી વખતે શરીરનું વજન આગળ તરફ લઈ જવું અને સંતુલન જાળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને છેલ્લે નબળું સંતુલન. જુઓ, આ માત્ર શારીરિક સમસ્યા નથી, આ મનોવૈજ્ઞાનિક પણ છે. જ્યારે બેલેન્સ નબળું હોય ત્યારે પડી જવાનો એક ડર મનમાં બેસી જાય છે. આ ડરને કારણે ખચકાટ થાય છે અને ઊભા થવાની જે સહજ પ્રક્રિયા છે એમાં અવરોધ આવે છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ દરેક કારણો પર કામ કરી શકાય છે. તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે એવી 10 સરળ પણ અત્યંત અસરકારક કસરતો જોવા જઈ રહ્યા છીએ જે શરીરની તાકાત, લવચિકતા અને સંતુલન પાછું લાવવામાં ખરેખર મદદ કરી શકે છે. ચાલો પહેલી કસરતથી શરૂઆત કરીએ, એકદમ સરળ. આ છે સ્ટેટિક ક્વોડ્રિસેપ્સ. આ કસરત સીધી જ સાથળના સ્નાયુઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. બસ ઘૂંટણ નીચે ટુવલ રાખીને એને દબાવવાનો છે. આ નાનકડી ક્રિયાથી જ સ્નાયુઓ સક્રિય થવા લાગે છે. હવે એ જ સાથળના સ્નાયુઓને થોડા વધુ મજબૂત બનાવીએ. સ્ટ્રેટ લેગ રેઝથી તાકાત વધારવામાં મદદ મળે છે. અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. બધી જ હલચલ ધીમે અને નિયંત્રિત રીતે કરવી, જેથી સ્નાયુ પર પૂરેપૂરું દબાણ આવે. તાકાતની સાથે સાથે લવચિકતા પણ એટલી જ જરૂરી છે. ખાસ કરીને થાપાના સાંધામાં બટરફ્લાય સ્ટ્રેચ આ જ કામ કરે છે. તે થાપાની જકડન દૂર કરે છે, જેનાથી પલાંઠી વાળીને બેસવું વધુ આરામદાયક બને છે. યાદ છે, આપણે થાપાના શક્તિશાળી સ્નાયુઓ એટલે કે ગ્લુટ્સની વાત કરી હતી. ગ્લુટ બ્રિજ સીધી રીતે એમને જ ટાર્ગેટ કરે છે અને મજબૂત બનાવે છે. આ એ જ શક્તિ છે જે શરીરને જમીન પરથી ઉઠાવવા માટે સૌથી જરૂરી છે. આપણે જોયું કે સંતુલન માટે ઘૂંટી કેટલી મહત્વની છે. તો એના માટે છે એન્કલ પંપ. એકદમ સરળ પણ ખૂબ જ ફાયદાકારક કસરત. તે ઘૂંટીને લવચીક બનાવે છે અને સાથે સાથે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. થાપાના મુખ્ય સ્નાયુઓ સાથે તેની આસપાસના જે સહાયક સ્નાયુઓ છે એ પણ એટલા જ મહત્વના છે. આ કસરત એમને મજબૂત કરે છે, જેનાથી શરીરને વધુ સારી સ્થિરતા મળે છે, ખાસ કરીને ચાલતી વખતે કે વજન ખસેડતી વખતે. ચલો હવે સંતુલન અને પગના નીચલા ભાગના સ્નાયુઓ બંને પર એકસાથે કામ કરીએ. આ એક ગતિશીલ કસરત છે અને હા, શરૂઆતમાં સુરક્ષા માટે કોઈ ખુરશી કે દિવાલનો ટેકો લેવો ખૂબ જ જરૂરી છે. ઊભા થવાની જે ક્રિયા છે એ એક રીતે જોઈએ તો સ્ક્વોટ જેવી જ છે. દિવાલના ટેકા સાથે મિની સ્ક્વોટ્સ કરવા એ આ જ ક્રિયાની પ્રેક્ટિસ કરવાની સૌથી સુરક્ષિત રીત છે. આનાથી ઘૂંટણ પર વધુ પડતો ભાર પણ નથી આવતો. હવે સંતુલન માટે એક સીધો પડકાર. મજબૂત ટેકા સાથે એક પગ પર ઊભા રહેવાનો પ્રયત્ન કરવો. આ કસરત માત્ર શરીરને જ નહીં પણ મગજને પણ સંતુલન જાળવવાની તાલીમ આપે છે, જે ખૂબ જ મહત્વનું છે. અને આ રહી આપણી 10મી અને અંતિમ કસરત,
પ્રૂન હિપ એક્સટેન્શન. આ કસરત ગ્લુટ્સ અને પીઠના નીચેના ભાગને મજબૂત બનાવે છે, જે આખા શરીરને સ્થિરતા અને શક્તિ આપવા માટેનો પાયો છે. તો આ હતી આપણી 10 કસરતો. પણ માત્ર કસરતો જાણવી પૂરતી નથી, ખરું ને? એને સાચી અને સલામત રીતે કેવી રીતે કરવી એ સમજવું એનાથી પણ વધુ જરૂરી છે. તો ચાલો કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ પર નજર કરીએ. આ 4 વાતોને હંમેશા યાદ રાખવી. પહેલું, નિયમિતતા. પરિણામ માટે રોજ થોડો સમય કાઢવો પડશે. બીજું, ધીરજ. ઝટકા સાથે ઊભા થવાની કોશિશ ન કરવી. ત્રીજું, સલામતી. શરૂઆતમાં ટેકાનો ઉપયોગ કરવો. અને સૌથી અગત્યનું, શરીરનું સાંભળવું. જો ક્યાંય પણ તીવ્ર દુખાવો થાય તો તરત જ અટકી જવું. હવે એક વાત સમજીએ. આ બધી કસરતો ખાલી શરીરને મજબૂત કરવા માટે જ નથી. આનો હેતુ એનાથી પણ ઘણો મોટો છે, આપણી સ્વતંત્રતા પાછી મેળવવાનો. ચાલો આના સૌથી મહત્વના પાસાને સમજીએ. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. કોઈના ટેકા વગર પોતાની જાતે જમીન પરથી ઊભા થઈ શકવું એ આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસની એક અલગ જ લાગણી આપે છે. ભલે આ વાત નાની લાગે, પણ આ એક ખૂબ જ મોટી સિદ્ધિ છે. અને સૌથી પ્રોત્સાહક વાત એ છે કે આના પરિણામ માટે મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવાની જરૂર નથી. જો નિયમિત રીતે અભ્યાસ કરવામાં આવે તો થોડા જ અઠવાડિયામાં હલનચલનમાં સ્પષ્ટ સુધારો અનુભવી શકાય છે. તો હવે સવાલ એ છે કે આ ગતિશીલતા અને સ્વતંત્રતા તરફની યાત્રા ક્યારે શરૂ કરવી? જવાબ એકદમ સરળ છે. આના માટે આજથી વધુ સારો દિવસ બીજો કોઈ ન હોઈ શકે. પહેલું પગલું આજે જ લઈ શકાય છે.